આનંદગન મહારાજનું અમૂલ્ય પદ અમૂલ્ય છે. જો અનુભવની જિજ્ઞાસા આપણામાં જગાડે, અનુભવ કઈ રીતે પ્રાપ્ત થાય. જે મહાપુરુષો આ માર્ગમાં ગયા ને અનુભવ થયો છે. અત્યારે તો સમય નથી લીધો. કબીરને ક્યાં થયો, અખાને ક્યાં થયો, તમને હું કહું આમ સમજ્યા. અનુભવ આનંદ પાયો, અબ મોએ અનુભવ આનંદ પાયો. અખાએ કહ્યું છે કિયા કરાયા કછુ ભી નહીં, સહેજ પિયા કો પાયો, અબ મોએ અનુભવ આનંદ પાયો. ક્યાં મળ્યો જેને અનુભવ. અનુભવ કઈ રીતે કોને થયો? આનંદગન મહારાજ નો અનુભવ. અબ મોએ અમર ભયે, અબ હમ અમર ભયે ન મરેંગે. અનુભવ છે. તમે બોલો તો ખરા. અબ હમ અમર ભયે ન મરેંગે. અનુભવ પછી એમને નીકળ્યું, ઓહો આ દેહ મરે છે, હું મરતો નથી. એનો અનુભવ છે. મારી ને તમારી માન્યતા છે, આત્મા મરતો નથી, આપણે બીજે જઈશું. આનંદગન નો અનુભવ છે. હવે અમારા ભાઈ ના મરેંગે. દેવચંદ્રજી મહારાજ નો અનુભવ, યશો વિજયજી નો અનુભવ. હું તમારું અનુભવ ઉપર ધ્યાન ખેંચું છું. સમજ્યા કે પછી કેવી રીતે છે. હવે અત્યારે અહીંયા આગળ જ વ્યવસ્થા કરી છે જમવા માટેની, અને પછી સાંજે 7:30 પોણા 8 આપણે અહીંયા ભેગા થઈએ પાછા. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. ભક્તિ સ્વાધ્યાયમાં આટલો રસ લેવા માટે તમારો સર્વનો અત્યંત આભાર માનું છું.